ધનુરાશિ 20 જૂન 2510 સચોટ આગાહીઓ। ધનુરાશિ એ રાશિચક્રની 9મી રાશિ છે। તે અગ્નિ તત્વ અને તેનું પ્રતીક રાશિચક્ર છે। ધનુષ વહન કરનાર એક માણસ છે જેને તીરંદાજ કહેવામાં આવે છે। હા મિત્રો, ધનુ રાશિના લોકો જીવન પ્રત્યે ખૂબ જ આશાવાદી હોય છે। તેઓ દરેક પરિસ્થિતિમાં કંઈક સારું શોધે છે। પ્રયાસ કરો અને ક્યારેય સરળતાથી હાર ન માનો। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ધનુ રાશિના લોકો સાચું બોલવામાં અચકાતા નથી, પછી ભલે તે તેમની સામે હોય। એકને ખરાબ લાગશે। તેઓ દિલથી સાચા અને સ્પષ્ટ દિમાગના હોય છે। તેમનું વ્યક્તિત્વ સ્વતંત્રતા પ્રેમી છે। તેમને મર્યાદાઓ કે મર્યાદાઓમાં રહેવું પસંદ નથી કરો। તેમને ખુલ્લા મન અને ખુલ્લા આકાશની જરૂર છે। ધનુરાશિના લોકો હંમેશા મુસાફરી કરવા, નવી જગ્યાઓ મેળવવા અને નવા વિચારોની શોધખોળ કરવા આતુર હોય છે। તેઓ ભટકે છે અને સાહસથી ભરપૂર જીવન જીવવું। ધનુ રાશિના લોકો સામાજિક અને મૈત્રીપૂર્ણ હોય છે। તેઓ હંમેશા બીજાને મદદ કરવા તૈયાર હોય છે અને દિલથી ખૂબ ખુલ્લા હોય છે। ત્યાં છે મિત્રો, ધનુરાશિનો ગ્રહ ગુરુ છે। તેમના પ્રિય દેવતા ભગવાન વિષ્ણુ છે। તેથી આ રાશિના લોકોએ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ। મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો વિડિયોને લાઇક કરો અને અમારી સાથે શેર કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ ભગવાન લખો। ચાલો જાણીએ ધનુરાશિ માટે જૂન મહિનાની 10 સચોટ આગાહીઓ। 20 જૂન 1925નો મહિનો ધનુ રાશિના લોકો માટે કારકિર્દી ક્ષેત્રમાં સકારાત્મક ફેરફારો અને પ્રગતિના સંકેતો લઈને આવી રહ્યો છે। આ મહિને ગુરુનું શુભ પાસું અને શનિની શિસ્તબદ્ધ સ્થિતિ તમારા વ્યાવસાયિક જીવનમાં સ્થિરતા સાથે તકોના દ્વાર ખોલી શકે છે। હા મિત્રો, જૂનના પહેલા અઠવાડિયાથી ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે। જો તમે તાજેતરમાં કોઈ પ્રોજેક્ટ શરૂ કર્યો છે તેથી તેમાં સફળતા મળવાની પ્રબળ તકો હશે। તમને બોસ અને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે। સહકર્મીઓ સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે, જે ટીમ વર્કમાં સુધારો કરશે, મજબૂત થશે। મિત્રો, જે લોકો પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ મહિનો શુભ સંકેત લઈને આવશે। શનિની દ્રષ્ટિ શિસ્ત અને સખત મહેનતને પ્રોત્સાહન આપશે, જે તમારા પરફોર્મન્સને સુધારશે। કેટલાક લોકોને વિદેશમાં નોકરી કરવાની તક અથવા ટ્રાન્સફર મળી શકે છે જે કરિયરના દૃષ્ટિકોણથી ફાયદાકારક રહેશે। 20 જૂન 1925નો મહિનો ધનુ રાશિના લોકો માટે નાણાકીય દૃષ્ટિકોણથી સકારાત્મક પરિણામો લાવી રહ્યો છે। આ મહિને ગ્રહોની સ્થિતિ વિશેષ લાભદાયક રહેશે, જેના કારણે તમારી આવકમાં વધારો અને જૂના પેન્ડિંગ નાણાંની વસૂલાત શક્ય છે। ગુરુ અને શુક્રની શુભ સ્થિતિ ધનના સ્ત્રોતોને સક્રિય કરશે અને તમને થશે નાણાકીય સ્થિરતા પ્રદાન કરશે। હા મિત્રો, જૂન મહિનાની શરૂઆતથી પૈસાની બાબતોમાં સકારાત્મક હલચલ જોવા મળશે। જો તમે નોકરીમાં હોવ તો બોનસ, પ્રોત્સાહન અથવા પ્રમોશનના કારણે પગારમાં વધારો થઈ શકે છે। કેટલાક ધનુરાશિ લોકોને ફ્રીલાન્સિંગ, પાર્ટ ટાઇમ જોબ અથવા કોઈપણ બાજુના વ્યવસાયમાંથી પણ સારી આવક મળશે। તે આ મહિનો તમારી ભૂતકાળની મહેનત માટે ફળદાયી રહેશે। મિત્રો, ધનુ રાશિના જાતકો જેઓ વ્યવસાય સાથે જોડાયેલા છે તેઓને જૂન મહિનામાં સારા નફાની અપેક્ષા રાખવી જોઈએ। જૂનું તમે ગ્રાહકો પાસેથી ચૂકવણી પ્રાપ્ત કરી શકો છો અને નવા વ્યવસાયિક સોદા પણ નફાકારક સાબિત થશે। મિત્રો, જૂનના ત્રીજા સપ્તાહમાં વાહનના સમારકામ જેવા અચાનક કોઈ મોટો ખર્ચ, તબીબી અથવા પારિવારિક પ્રસંગ આવી શકે છે। આવી સ્થિતિમાં બજેટ તૈયાર કરવું જરૂરી બનશે।
3. ધનુ રાશિના લોકો માટે 20 જૂન 1925નો મહિનો વિદેશી છે. પ્રવાસની સંભાવનાઓથી ભરપૂર રહેશે. ગુરુ, જે ધનુરાશિનો શાસક ગ્રહ છે, હાલમાં 5મા અને 9મા ભાવમાં શુભ પાસું ધરાવે છે, જે ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલ છે, વિદેશ યાત્રા અને નસીબ વૃદ્ધિ સાથે સંકળાયેલા છે. તે જ સમયે શનિનો પ્રભાવ તમારી મહેનત અને પ્રયત્નોને દિશા આપશે, જેના પરિણામે તમારા વિદેશ પ્રવાસના પ્રયત્નોમાં સફળતા મળશે. શક્યતા એકદમ પ્રબળ બને છે. હા મિત્રો, ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ સમય ઘણો અનુકૂળ રહેશે. જે લોકો જેઓએ યુનિવર્સિટીમાં અરજી કરી છે તેઓને આ મહિને સકારાત્મક પ્રતિસાદ મળી શકે છે. જો તમે શિષ્યવૃત્તિ અથવા અભ્યાસ વિઝા માટે પ્રયાસ કરી રહ્યા છો જો તમે છો તો તમારી અરજી સ્વીકારવાની શક્યતા વધી જાય છે. મિત્રો, જો તમે જૂનના પહેલા કે બીજા સપ્તાહમાં વિઝા ઇન્ટરવ્યૂ અથવા એમ્બેસી સંબંધિત કોઈ ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો, કામ કરશો તો સફળતા મળી શકે છે. મિત્રો, જે લોકો નોકરી માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેમના માટે પણ જૂન મહિનો ભાગ્યશાળી છે. સાબિત કરી શકાય છે. તમને નોકરીની ઓફર, ટ્રાન્સફર અથવા વિદેશમાં તાલીમ માટે કોલ આવી શકે છે. 4. ધનુ રાશિના લોકો માટે જૂન 2025નો મહિનો માનસિક શાંતિ અને રાહત લાવી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી જે તણાવ, મૂંઝવણ કે માનસિક બેચેની હતી તેમાં મહિને સુધારાના સંકેતો છે. ગુરુની શુભ સ્થિતિ અને ચંદ્રની સકારાત્મક ચાલ તમારી માનસિક સ્થિતિને સ્થિરતા અને સ્પષ્ટતા પ્રદાન કરશે. આત્મવિશ્વાસ રાખવાનો સમય છે વધારવાની, ચિંતા ઘટાડવાની અને જીવનને નવા દ્રષ્ટિકોણથી જોવાની તક લાવશે. હા મિત્રો, ધનુરાશિનો અધિપતિ ગ્રહ ગુરુ આ સમયે લાભના ઘરમાં છે. સ્થિત થવાથી માનસિક શાંતિ મજબૂત થશે. ચંદ્રની શુભ અસર મનને સ્થિર બનાવશે. આ સિવાય શનિ તમારા કામકાજમાં અનુશાસન લાવશે જેથી તમે વસ્તુઓને સારી રીતે મેનેજ કરી શકશો. મિત્રો, આ જૂન મહિનો કારકિર્દી અને નાણાકીય બાબતોમાં સુધારાને કારણે માનસિક ભાર હળવો થશે. પ્રથમ કાર્ય જે નિર્ણયો અટકી ગયા હતા અથવા સ્પષ્ટ ન હતા તે હવે વેગ પકડશે. 5. 20 જૂન 1925નો મહિનો ધનુ રાશિના લોકો માટે પ્રેમ સંબંધોમાં છે. તે મધુરતા, સમજણ અને સુધારણાનું સૂચક છે. જો તમારા પ્રેમ સંબંધમાં થોડા સમય માટે ગેરસમજ, અંતર અથવા ખચકાટની પરિસ્થિતિ હોય, તેથી આ મહિનામાં તે સ્થિતિમાં સકારાત્મક પરિવર્તનની સંભાવના છે. શુક્રની શુભ સ્થિતિ અને ચંદ્રનો પ્રભાવ તમારી ભાવનાઓને ઊંડો બનાવશે. વધુ સ્પષ્ટતા આપશે, જે સંબંધોમાં નવી ઉર્જા અને સ્થિરતા લાવશે. હા મિત્રો, જેઓ પહેલાથી જ પ્રેમ સંબંધમાં છે, તેમના માટે આ સંચારનો સમય છે. અને તે મુજબની હશે. તમે તમારા જીવનસાથી સાથે ખુલ્લા દિલથી વાત કરશો, જેનાથી જૂના મતભેદો દૂર થઈ શકે છે. જૂનના મધ્યમાં રોમેન્ટિક તારીખો સાથે સમય રોમેન્ટિક તારીખો સાથે સમય ખર્ચ કરો અને એકબીજાને વધુ જાણવા માટે અનુકૂળ રહેશે. મિત્રો, ધનુ રાશિના લોકો જેમનો પ્રેમ એકતરફી રહ્યો છે કે જેમનો આ મહિનો તે લોકો માટે પણ નવી આશા લાવી શકે છે જેમના સંબંધો કોઈ કારણોસર તૂટી ગયા છે. જો તમે તમારા જૂના જીવનસાથી સાથે ફરી જોડાવા માંગતા હોવ તો જૂન પ્રથમ અને ત્રીજું સપ્તાહ સમાધાન માટે અનુકૂળ છે. મિત્રો, જેઓ હજી એકલા છે અને જીવનસાથીની શોધમાં છે, તેમના માટે આ મહિનો પ્રેમ છે. સંબંધ શરૂ થવાની પ્રબળ તકો છે. 6. લગ્ન સંબંધિત બાબતોમાં ધનુ રાશિના લોકો માટે 20 જૂન 1925 ખૂબ જ શુભ સંકેત છે, લાવી રહી છે. આ મહિને ઘણા લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે, લગ્નની તારીખ નક્કી થઈ શકે છે અથવા લાંબા સમયથી અટવાયેલા સંબંધોમાં સકારાત્મક પ્રગતિ થઈ શકે છે, શક્યતાઓ સર્જાઈ રહી છે.
ખાસ કરીને જે લોકો તેમની કુંડળીમાં લગ્નમાં વિલંબ અથવા અવરોધોનો સામનો કરી રહ્યા હતા તેઓને હવે રાહત મળી શકે છે. ગ્રહોની સુસંગતતા અને કુટુંબ આધાર પ્રક્રિયાને સરળ બનાવશે. હા મિત્રો, ધનુ રાશિના લોકો જેમના પહેલાથી જ પ્રેમ સંબંધ છે અને તેઓ લગ્ન સાથે સંબંધ સમાપ્ત કરવા માંગે છે. જે લોકો પરિવર્તન ઈચ્છે છે તેમના માટે પણ આ મહિનો સાનુકૂળ રહેશે. ખાસ કરીને જૂનના બીજા અને ત્રીજા સપ્તાહમાં પારિવારિક સ્વીકૃતિ મળવાની શક્યતાઓ છે. મિત્રો, ધનુ રાશિના લોકો જેઓ પરિણીત નથી અને યોગ્ય જીવનસાથીની શોધમાં છે તેઓને આ મહિને સારી ઓફર મળી શકે છે. કોઈપણ કુટુંબ સંપર્ક, ઓનલાઈન મેટ્રિમોનિયલ અથવા મિત્રો દ્વારા સંબંધોનું સમાધાન થઈ શકે છે. ખાસ કરીને 18 જૂનથી 28 જૂન વચ્ચેનો સમય શુભ સંકેત આપી રહ્યો છે. જે લોકો પહેલા સંબંધ નક્કી કરે છે આમ કર્યું છે, તેમના માટે સગાઈ અથવા લગ્નની તારીખ નક્કી કરી શકાય છે. 7. ધનુ રાશિના લોકો માટે જાન્યુઆરી 2025નો મહિનો શત્રુઓથી ભરેલો રહેશે. જૂન 2025નો મહિનો શત્રુઓ પર વિજય, વિરોધીઓની હાર અને માનસિક શાંતિ પ્રાપ્ત કરવાની વિશેષ તક લઈને આવી રહ્યો છે. જો છેલ્લા કેટલાક મહિનામાં જો તમે કોઈ હરીફાઈ, વિરોધ કે ગુપ્ત શત્રુઓના કારણે માનસિક તણાવમાં હતા તો આ મહિને તેમનો પ્રભાવ ઓછો થશે. તમારામાં ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં તાકાત લાવવી, જે તમને આત્મવિશ્વાસ અને હિંમત સાથે આગળ વધવા માટે સક્ષમ બનાવશે. હા મિત્રો, જો કોઈ તમને અપમાનિત કરવાનો પ્રયાસ કરે તો તમારું કોઈ વ્યક્તિ જે તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો અથવા તમારા પ્રયત્નોમાં અવરોધ ઊભો કરી રહ્યો હતો, તે હવે પોતાને પાછો ખેંચી શકે છે. ખાસ કરીને મધ્ય અને જૂનના અંતમાં સપ્તાહ દરમિયાન તમે તમારા વિરોધીઓને સ્પષ્ટ રીતે પ્રભાવિત કરી શકશો. મિત્રો, તમારી વિરુદ્ધ કાવતરું ઘડનાર વ્યક્તિ હવે ખુલ્લી પડી શકે છે અને તેની અસર સમાપ્ત થઈ શકે છે. જો તમે કોઈ કાનૂની વિવાદમાં સામેલ હતા, તો નિર્ણય તમારી તરફેણમાં આવવાની શક્યતા છે. 8. ધનુ રાશિના લોકો માટે 20 જૂન 1925 મહિનો સ્વાસ્થ્યની દૃષ્ટિએ પ્રમાણમાં સંતુલિત અને શુભ છે. ગ્રહોની સ્થિતિમાં આવનારી સકારાત્મકતા તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરશે. જે લોકો લાંબા સમયથી કોઈપણ રોગ અથવા માનસિક બીમારીથી પીડાય છે તેઓ નાદુરસ્ત તબિયતથી ઝઝૂમી રહ્યા હતા, હવે તેમને ધીરે ધીરે રાહત મળવાની શક્યતા છે. ઉપરાંત, આ મહિનો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાનો, નિયમિત જીવનશૈલી જાળવવાનો છે. આયુર્વેદિક કે પ્રાકૃતિક ઉપાયો અપનાવવાની અને તરફ વલણ રાખવાની પણ તક છે. હા મિત્રો, જે લોકો હાડકાં, સાંધાના દુખાવા અથવા હોજરીની સમસ્યાથી પીડાય છે, ફરિયાદો આવી છે, તેઓ આ મહિને થોડી રાહત અનુભવી શકે છે. આ સમયે આયુર્વેદિક દવા, યોગ અને ઘરેલું ઉપચાર ખાસ અસરકારક રહેશે. મિત્રો, ધનુરાશિ યુવાનોએ આ સમય દરમિયાન બહારનું અનિયમિત ભોજન અને વધુ પડતો સ્ક્રીન ટાઈમ ટાળવો જોઈએ. ખાવામાં બેદરકારી પેટ સંબંધિત બીમારીઓનું કારણ છે. બનાવી શકાય છે. કામ કરતા લોકોને પીઠ, ગરદન કે આંખની સમસ્યા વિશે જાણ હોવી જોઈએ અને કામ વચ્ચે બ્રેક લેવો જરૂરી છે. 9-20 જૂન 1925નો મહિનો ધનુ રાશિના વિદ્યાર્થીઓ અને શિક્ષણનો ધંધો કરતા લોકો માટે સકારાત્મક અને સફળ સાબિત થઈ શકે છે. આ સમયે ગ્રહોની સ્થિતિ તમારી એકાગ્રતા, સમજણ અને અભ્યાસમાં રસ વધારશે. પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનતનું સંપૂર્ણ પરિણામ મળે થવાની શક્યતા છે. ઉપરાંત, ઉચ્ચ શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, વિદેશમાં અભ્યાસ જેવા ક્ષેત્રોમાં સારી પ્રગતિના સંકેતો છે. હા મિત્રો, વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે લોકો શિક્ષણ માટે પ્રયત્નશીલ છે તેમને આ મહિને કોઈ સારા સમાચાર મળી શકે છે.
યુનિવર્સિટીઓ તરફથી પ્રવેશપત્રો અથવા વિઝા પ્રક્રિયામાં પ્રગતિ થઈ શકે છે કરી શકે છે. ગુરુ અને રાહુની વિશેષ સ્થિતિ વિદેશ સંબંધિત કાર્યોને ગતિ આપી શકે છે. જો તમે પહેલા અરજી કરી હોય તેના પરિણામો હવે મળી શકે છે. ધનુ રાશિના લોકો માટે જૂન 2025નો મહિનો આધ્યાત્મિક પ્રગતિ, ધાર્મિક યાત્રાઓ અને પુણ્ય કાર્યો માટે ખૂબ જ શુભ છે. આ મહિને તમારું ધાર્મિક કાર્યોમાં રસ વધશે અને માનસિક શાંતિ મેળવવા માટે તમે તીર્થયાત્રા કે આધ્યાત્મિક સાધનાની યોજના બનાવી શકો છો. તે સમય આધ્યાત્મિક શક્તિને જાગૃત કરવા અને જીવનમાં સકારાત્મક ઉર્જા ભરવાની યોગ્ય તક લઈને આવી રહ્યો છે. હા મિત્રો, જૂનના પહેલા કે ત્રીજા સપ્તાહમાં કોઈ તીર્થસ્થળની યાત્રા કરવાની સંભાવના છે. આ પ્રવાસ કૌટુંબિક પ્રવાસ અથવા એકાંત ધ્યાનના હેતુ માટે હોઈ શકે છે. કરી શકાય છે. મિત્રો, કાશી, હરિદ્વાર, બદ્રીનાથ, મથુરા, ઉજ્જૈન અથવા કોઈ સાબિત સ્થળની યાત્રાની સંભાવના છે. કેટલાક લોકો દક્ષિણ ભારતમાં તિરુપતિ જેવા તીર્થ સ્થાનો પર જાય છે. તમે બાલાજી અથવા રામેશ્વરમ માટે પણ પ્લાન કરી શકો છો. આ મહિને તમે કોઈપણ ધાર્મિક પ્રસંગ, ભંડારા, કથા, હવન, પૂજા અથવા દાન સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો છો. લઈ શકે છે. ખાસ કરીને ગુરુ પુષ્ય યોગ, એકાદશી કે અમાવસ્યાના દિવસે કરવામાં આવેલ પુણ્ય કાર્ય વિશેષ ફળદાયી રહેશે. મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયો લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ લખો. આભાર.